વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની જોરદાર ઇમ્પેક્ટ જોવા મળી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તેની જોરદાર અસર જોવા મળી રહી છે। કમિશનરના હુકમથી કોન્ટ્રાક્ટર હરકતમાં આવ્યો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝે કામ વિલંબમાં પડ્યાનો આ અહેવાલ બતાવ્યો હતો, જેની આ અસર જોવા મળી રહી છે। ઓમ રેસિડેન્સી સુધી વ્હાઇટ ટોપનું કામમાં વિલંબ થયો હતો। બિજલ ગાંધી કોન્ટ્રાક્ટર સામે નાગરિકોએ આક્રોશ બતાવ્યો હતો। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। વૃદ્ધ નાગરિકોની સારવાર માટે હોસ્પિટલ જવું મુશ્કેલ બન્યું હતું। કમિશનરના હુકમથી અધિકારી કોન્ટ્રાક્ટરને લઈ સ્થળે પહોંચ્યા, તો કામગીરી શરૂ થતા નાગરિકોએ મંતવ્ય ન્યૂઝનો ખાસ આભાર માન્યો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની અધિકારીએ જણાવ્યું, તાત્કાલિક કામ પૂર્ણ કરવામાં આવશે। બિજલ ગાંધી કોન્ટ્રાક્ટર સામે નાગરિકોએ આક્રોશ બતાવ્યો હતો, જેનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। ગઈકાલે મંતવ્ય ન્યૂઝના લોકો આવ્યા હતા અને એમની રજૂઆતથી કમિશનર ને બધા આજે આવ્યા હતા અને કામ તાત્કાલિક ચાલુ કરી દીધું છે। અત્યારે તો કામ ચાલુ છે એટલે મને થોડો સંતોષ છે અને મંતવ્ય ન્યૂઝનો અને કમિશનર સાહેબનો અમે આભાર માનીએ છીએ। અમે મંતવ્ય ન્યૂઝનો આભાર માનીએ છીએ। અમે જે કાલે કમ્પ્લેન કરી હતી એના પર આગળ પગલાં લેવાયા છે અને આજથી કામગીરી ચાલુ થઈ ગઈ છે। સારું કામ કરે અને ફરી તકલીફ ના પડે એ જોવાની જવાબદારી હવે તંત્રની રહેશે। સવિતા હોસ્પિટલ સામેનો જે ટીપી રોડ હતો એ પહેલા ડામરનો રોડ હતો। આ રસ્તા પર વરસાદી ગટર નથી અને આપણે વ્હાઇટ ટોપનું પ્લાનિંગ કર્યું, કારણ કે આ રોડ પર પાણી ભરાઈ જતું અને પાણી નિકાલ નથી, એટલે સૌ પ્રથમ આ રોડ પર આપણે વરસાદી ગટર નાખી, પછી વરસાદ આવ્યો અને પછી દિવાળી પહેલા આપણે કામગીરી ચાલુ કરી, પરંતુ કમોસમી વરસાદના કારણે સંજોગ વરસાદ કામગીરી ઈજા દ્વારા હાથ ધરી શકાઈ ન હતી। અને હાલમાં પણ જે ગઈકાલનો પ્રસંગ બન્યો, ખોદકામ કરીને અધૂરું રાખ્યું હતું, એ આપણે આજથી શરૂ કર્યું છે અને પીસીસી કરીને લોકોને અવર જવર માટે થાય અને કોઈને તકલીફ ના પડે પબ્લિકને અવર જવરમાં, એ રીતના કામગીરી કરાવવાના। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, મંતવ્ય ન્યૂઝે ગઈકાલે એક અહેવાલ બતાવ્યો હતો કે સવિતા હોસ્પિટલની સામેથી ઓમ રેસિડેન્સી વ્હાઇટ ટોપનું કામ જે માર્ચ મહિનામાં મંજૂર થયું હતું તે કામ વિલંબમાં પડ્યું હતું। મંતવ્ય ન્યૂઝના અહેવાલના બાદ મહાનગરપાલિકા કમિશનર ટીમ કાર્યરત થઈ છે। નાગરિકોને ખૂબ જ તકલીફ પડી રહી હતી। સિનિયર સિટીઝનોને હોસ્પિટલમાં લઈ જવા પણ મુશ્કેલ બન્યા હતા। કોઈ મોટી હોનારત પણ થઈ શકે છે એવી મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો। ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશનરે આદેશ આપ્યા અને કામગીરી તાત્કાલિક શરૂ કરાવી। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે અહીંના સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ સોલંકી, જે પોતે સ્થાયી સમિતિમાં છે ને આ કામ મંજૂર કરવા માટે પોતે પણ જવાબદાર હતા, જ્યારે ટેન્ડર મંજૂર કરવાનું હોય ત્યારે સ્થાયી સમિતિ મલઈ ખાધી હોય તેમ તાત્કાલિક રસ દાખવે છે, પરંતુ ટેન્ડર આપી દીધા બાદ કામ વિલંબમાં થાય છે। ત્યારે આ સ્થાયી સમિતિના ઘનશ્યામ સોલંકી કે સ્થાયી સમિતિના સભ્યો જાય છે ક્યાં? સ્થાયી સમિતિમાં સભ્ય બને છે તો આ વિસ્તારના નાગરિકોના મતથી બને છે, પરંતુ નાગરિકોને વફાદાર રહેવાના બદલે કોન્ટ્રાક્ટરોને વફાદાર થાય છે અને એના માટે જ મીડિયાનો સહારો નાગરિકો લે છે। મીડિયાને અહેવાલ બાદ કમિશનરે નાગરિકોની વેદનાને વાચા આપી અને તાત્કાલિક કામગીરી શરૂ કરાવી છે। હવે આશા રાખીએ ટેન્ડર મંજૂર કરનારા ચોકીદાર બની અને આ કામ સારું થાય એની નિગરાની રાખે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।